કાચી કેરીમાંથી બનતી અલગ અલગ રેસિપીમાંથી આજે હું તમારા સાથે એક રેસિપી શેર કરવાની છું, જે દરેક કેરીની સિઝનમાં મારા ઘરે હું બનાવું છું. તો આજે આપણે એકદમ ચટપટી એવી કાચી કેરીની ચટણીની રેસિપી જોવાના છીએ, જે 3 થી 4 મહિના માટે સ્ટોર કરીને રાખી શકાય છે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગતી હોય છે. નાનાથી લઈ મોટા દરેકને પસંદ પડે એવી આ રેસિપી છે, તો ચોક્કસથી ટ્રાય કરજો. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસિપી જોઈ લઈએ. તો તેના માટે અહીંયા મેં એક કાચી કેરી લીધી છે, 250 ગ્રામ જેટલી કેરી છે. હવે સૌથી પહેલાં કેરીની છાલ ઉતારી લેવાની છે. અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં ચટણી બનાવવી હોય એ પ્રમાણે કેરી લેવાની છે. અને અહીંયા મેં આજે તોતાપુરી કેરી આવે એ લીધી છે. ચટણી માટે બને ત્યાં સુધી આ કેરીનો ઉપયોગ કરવાનો, એ ઓછી ખાટી આવતી હોય છે. તમે જો કાચી કેસર કેરીનો ઉપયોગ કરશો તો એ ખાટી બહુ જ હોય છે, અને એ ખટાશને બેલેન્સ કરવા માટે તમારે વધારે પ્રમાણમાં ખાંડ કે ગોળ ઉમેરવા પડશે. તો આ રીતે મેં કેરીની છાલ ઉતારી અને ટુકડા કરી લીધા છે. હવે એ ટુકડાને એક મિક્સર જારમાં લઈ લેવાના છે અને અત્યારે આમાં પાણી ઉમેર્યા વગર જ તેને પીસવાના છે. પાણી વગર આપણે પીસી રહ્યા છીએ એટલે શરૂઆતમાં તમારે આ રીતે થોડું હલાવતા જવાનું અને પછી પીસી લેવાનું. શરૂઆતમાં તમારે 1-2 વખત આ રીતે ઉપર નીચે કરવું પડશે, ત્યાર પછી કેરીનું જ પાણી છૂટું પડશે એટલે આપોઆપ જ સરસ પીસાઈ જશે. તો જોઈ શકાય છે કે કેરી સરસ રીતે પીસાઈ ગઈ છે. તો હવે મિક્સર જારને લઈ લેવાનું છે. હવે કોઈ પણ પેન કે કડાઈ લેવાની છે જાડા તળિયાવાળી, તેમાં જે આપણે કેરી પીસી લીધી છે એની પેસ્ટ લઈ લેવાની છે. ગેસ અત્યારે પહેલાં બંધ રાખવાનો છે. હવે આ કેરીમાં આપણે અડધો કપ જેટલો ગોળ ઉમેરવાનો છે. તો અહીંયા હું જે જેગરી પાવડર આવે એ લઈ રહી છું. તમે અહીંયા ખાંડ પણ લઈ શકો અથવા તો દેશી ગોળ આવે એ પણ લઈ શકો છો. હવે ગેસને ચાલુ કર્યા વગર જ બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો બંને વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે સ્ટવને અહીંયા હું ધીમો ચાલુ કરી દઈશ. હવે ધીમા ગેસ ઉપર બંને વસ્તુને ચલાવતા જવાની છે. તો જ્યાં સુધી એકદમ આપણું મિક્સર છે તે ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહેવાની છે. અહીંયા આપણે જેગરી પાવડરનો ઉપયોગ કર્યો છે એટલે ઓછા સમયમાં થઈ જશે. તમે જો ખાંડ કે દેશી ગોળનો ઉપયોગ કરવાના હો તો થોડો વધારે સમય લાગશે. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સતત ચલાવતા જવાનું છે, નહીં તો નીચે બેસી જશે. ચલાવતા જશો એમ મિક્સરનો કલર પણ ચેન્જ થતો જશે. હવે જોઈ શકાય છે પહેલાં કરતાં ઘણો જ ડાર્ક કલર થઈ ગયો છે અને મિક્સર પણ તમે જોઈ શકો છો કે એમાંથી બધું પાણી છે તો ઓલમોસ્ટ દૂર થઈ ગયું છે. હવે આપણે તેમાં બાકીના મસાલા ઉમેરી દેવાના છે. તો અહીંયા હું 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર લઈ રહી છું. 2 ટેબલ સ્પૂન અહીંયા હું કશ્મીરી લાલ મરચું પાવડર લઈ રહી છું. તમારે જો તીખું અને કશ્મીરી બંને મિક્સ લેવું હોય તો એ રીતે પણ લઈ શકાય. અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી મીઠું. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો. 1/4 ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે. 1 ટેબલ સ્પૂન શેકેલા જીરુંનો પાવડર ઉમેરવાનો છે. જીરું પાવડર તો ચોક્કસથી ઉમેરજો. કાચી કેરીની કોઈ પણ રેસિપીમાં જીરાનો ઉપયોગ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે. ગેસને હવે બંધ કરી દેવાનો છે અને ગરમ પેનમાં જ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ છે. ચટણીને ઠંડી કરવા માટે એક બાઉલમાં કાઢી લીધી છે અને ચટણી ઠંડી થઈ જાય ત્યાર પછી તેને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં અથવા તો ગ્લાસ જારમાં ભરી લેવાની છે. અને આ ચટણીને તમે ફ્રીઝમાં 3 થી 4 મહિના માટે સ્ટોર કરીને રાખી શકો છો. અને તમે રહેતા હો ત્યાં જો ઠંડુ વાતાવરણ હોય તો બહાર પણ 2 મહિના સુધી રાખી શકાય. તો સ્વાદિષ્ટ એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને તમે પૂરી, પરાઠા, રોટલી કે બ્રેડ સાથે પણ ખાઈ શકો છો. જો આ રીતે ક્યારેય તમે કેરીની આ ચટણી ટ્રાય નથી કરી તો ચોક્કસથી બનાવજો. નાનાથી લઈ મોટા દરેકને પસંદ આવશે. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને આવી જ નવી રેસિપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. અને જો ફેસબુકમાં તમે આ રેસિપી જોઈ રહ્યા હો તો ફોલો કરી દેજો પેજને. તો ફરી મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.